હેલો સ્ટુડન્ટ્સ, આજનો આપણો ટોપિક છે મૂક. હવે મૂકમાં સૌથી પહેલું તેનું ફૂલ ફોર્મ તમને પૂછાતું હોય છે, એટલે ફૂલ ફોર્મ યાદ રાખજો. MOOC, M ફોર મેસિવ, O ફોર ઓપન, ધેન અગેન O આવે છે, દેટ ઇઝ ઓનલાઈન, અને C ફોર કોર્સ, દેટ ઇઝ મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ. એનું આખું ફૂલ ફોર્મ છે જે તમને ખાસ યાદ રાખવાનું છે. ઓકે, હવે જો મેસિવ એને શા માટે કહેવામાં આવે છે? બીકોઝ અહીંયા n નંબર ઓફ સ્ટુડન્ટ્સ જે છે એડમિશન લઈ શકે છે. ઓકે, એમાં એવું નથી કે અહીંયા 50 સીટ છે કે 100 સીટ છે તો એટલા જ છોકરાઓને એડમિશન આપશું. નહીં, અહીંયા હજારોની સંખ્યામાં છોકરાઓ એડમિશન લે છે અને પોતાની સ્કિલ ડેવલપ કરતા હોય છે, એટલે દેટ ઇઝ વાય ઇટ ઇઝ મેસિવ. ઓકે, સેકન્ડ ઓ છે દેટ ઇઝ ઓપન. એટલે હર કોઈ એની ટાઈમ એની વે એઝ અ સ્ટુડન્ટ તમે અહીંયા અપ્લાય કરી શકો છો અને એડમિશન લઈ શકો છો. ઓકે, થર્ડ છે દેટ ઇઝ ઓનલાઈન, મતલબ કે આ ઇન્ટરનેટથી આ વસ્તુઓ તમને શીખવાડવામાં આવે છે. દેટ ઇઝ વાય તમારી પાસે વેબ બ્રાઉઝર અથવા તો કોઈ પણ ઇન્ટરનેટનો એક્સેસ હોવું ખૂબ જ જરૂરી છે. અને લાસ્ટ જે છે દેટ ઇઝ કોર્સિસ, n નંબર ઓફ કોર્સિસ તે અવેલેબલ છે, એમાં તમે એનરોલ કરાવી શકો છો. ઓકે, હવે એની શરૂઆત ક્યારે થઈ? તો શરૂઆત એની 2008માં થઈ, પણ 2012માં સૌથી વધારે પોપ્યુલરાઇઝ થયું, એટલે 2012ને યર ઓફ મૂક તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ફ્લેક્સિબલ અને ફ્રી કોર્સિસ છે. ઓકે, હા, જો તમારે એનું સર્ટિફિકેટ લેવું હોય તો એમાં તમારે એની જે નોમિનલ ફીસ હોય છે એ ચૂકવવાની હોય છે, અને તમને એનું કમ્પ્લીશનનું સર્ટિફિકેટ પણ મળી જાય છે. હવે મૂકની વાત કરીએ તેની બે ટાઈપ્સ છે. એક તો છે સી મૂક્સ અને ધ અધર વન ઇઝ એક્સ મૂક્સ. સી મૂક્સ દેટ ઇઝ કનેક્ટિવિસ્ટ મૂક્સ. ઓકે, હવે કનેક્ટિવિસ્ટ મૂક્સ જે છે એ લર્નર સેન્ટ્રિક છે. હવે યાદ કઈ રીતે રાખશું? સી ફોર સી મૂક અને સી ફોર ચાઇલ્ડ. ઓકે, જે ચાઇલ્ડ હોય એટલે દેટ ઇઝ લર્નર્સ, એટલે કે લર્નર સેન્ટ્રિક હશે. ઓકે, હવે લર્નર સેન્ટ્રિક હશે તો એમાં છોકરાઓનો જે સ્ટુડન્ટ્સ હશે એનો રોલ કેવો હશે? એક્ટિવ હશે. અને એનું ઇવોલ્યુશન કઈ રીતે થાય છે? તો બાળકોની ક્રિએટિવિટી અને બાળક કેટલી હદે એમાં પાર્ટિસિપેટ કરે છે, સ્ટુડન્ટ કેટલી હદે એમાં પાર્ટિસિપેટ કરે છે, એ પરથી એનું મૂલ્યાંકન એટલે કે ઇવોલ્યુશન થાય છે. ઓકે, હવે બીજી ટાઈપ છે દેટ ઇઝ એક્સ મૂક. હવે એક્સ મૂક જે છે દેટ ઇઝ એક્સટેન્ડેડ મૂક. ઓકે, હવે એ જે છે ટીચર સેન્ટ્રિક છે, એટલે અહીંયા ટીચરનો રોલ એક્ટિવ હોય છે. અને ઇવોલ્યુશન કઈ રીતે થાય છે? તો જે ટીચર હોય છે એ ક્વિઝિસ દ્વારા અને એના MCQs ટાઈપના ક્વેશ્ચન્સ હોય છે એના દ્વારા એનું ઇવોલ્યુશન કરતા હોય છે, બાળકોનું મૂલ્યાંકન કરતા હોય છે.